Hello students, how are you? Myself Oza Rohit from Pioneer School. વિદ્યાર્થી મિત્રો આપણે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ એક્ટિવિટી 8 આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે આઈ થિંક લાસ્ટ વિડીયોમાં આપણે જે કમ્પ્લીટ કર્યું છે એ આટલા સુધી આપણે પેરેગ્રાફને કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જે અભ્યાસ કરી રહ્યા છીએ એ પોઈન્ટનો આજે આપણે અભ્યાસ કરીશું. ઓકે, તો જોઈએ આગળનું જે પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યું છે એ થોડુંક આગળથી જોઈશું જેથી તમને ખ્યાલ આવે. ઓકે સ્ટુડન્ટ, જોઈએ ત્યાંથી મિત્રો. ઓલ ઓફ સડન there came three gods. They were very hungry. They saw the broad and soft green leaves of the bubble tree. They ran to eat and start eating its leaves. અચાનક એકાએક there came three gods. ત્રણ બકરીઓ આવી. They were very hungry. તેઓ ઘણી ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેમની બબુલ ટ્રીના એટલે કે બાવળના ઝાડના સોફ્ટ જોયા. સોફ્ટ કેવા? બ્રોડ એટલે કે પહોળા મોટા અને સોફ્ટ સુહાળા કોમળ પાન જોયા. They run to eat and start eating its leaves. તે તેની તરફ દોડી, તે બકરીઓ તેમના તરફ દોડી અને તે પાંદડા ખાવા લાગી. આઉચ આઉચ ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ. આઉચ આઉચ એટલે કે જે આપણને તકલીફ થાય એના અનુસંધાનમાં આપણે બોલીએ છીએ આઉચ. ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ. મહેરબાની કરીને મારા પાન છે પાંદડા તમે ખાશો નહીં. ક્રાઇડ ધ બબુલ ટ્રી બબલનું જે ઝાડ છે બાવળનું ઝાડ એ બોલી ઉઠ્યું. ધ ગોડ્સ રિપ્લાઇડ, બકરીઓ રિપ્લાય, વી આર વેરી હંગ્રી. અમે અમને બહુ જ ભૂખ લાગી છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા જે પાંદડા છે પાન એ કેવા છે? ખૂબ કૂણા અને સ્વાદિષ્ટ છે. શું કહે છે? તારા પાન ખૂબ કૂણા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઇટ ધેમ ઓલ. અમે તે બધા જ ખાઈ જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, આટલા સુધી આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું અને હવે આગળ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. ધ ગોડ્સ કર્યો એટ આપણને ભૂતકાળનું રૂપ આપ્યું છે. ઈટનું શું થાય વિદ્યાર્થી મિત્રો? મૂળ ક્રિયાપદ થાય છે ઈટ, એનું પાસ્ટ ફોર્મ થાય એટ અને પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ઈટન. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને ખ્યાલ આવી જાય કે ભૂતકાળમાં આપ્યું છે. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રીઝ એટલે કે બકરી છે બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. દે લેફ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ. કેવી? તેમને શું થયું? ફીલનું શું થાય વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળનું રૂપ ફીલનું ભૂતકાળનું થાય છે ફેલ્ટ. ઓકે, તો સમજાઈ ગયું? ફેલ્ટ હેપી તેઓ ખુશ થઈ, આનંદ પામી અને કન્ટેન્ટ એટલે સંતોષ મેળવ્યો. તેઓ આનંદ મેળવ્યો અને સંતોષ પણ થયો. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન. બબુલ ટ્રીની આંખમાં ફરીથી આંસુ હતા, રડવા લાગ્યું. બરાબર છે. અહીં જોઈએ આપણે કે ટીયર્સ એટલે આંસુ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન ઉપર લેવું. ટીયર્સ એટલે આંસુ. તેની આંખોમાં ફરીથી આંસુ હતા. બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન. ઇટ ક્રાઇડ લાઉડલી. તે જોરથી બૂમો પાડવા લાગ્યું, રડવા લાગ્યું. ઓ વનદેવી પ્લીઝ સેવ મી. અરે વનદેવી વનની રાણી પ્લીઝ મને બચાવો. પ્લીઝ મહેરબાની કરી મને બચાવો. વનદેવી એપિયર્ડ અગેન. વનદેવી ફરીથી હાજર થયા. વનદેવી એપિયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ. વનદેવી ફરીથી તેમના ફેસ ઉપર સ્માઇલ સાથે ફરીથી પ્રગટ થયા, હાજર થયા. ઓ ડિયર બબુલ. અરે વહાલા બબુલ. આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ. શું કહે છે? પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી. આઈ ગ્રાન્ટ કરી એટલે મંજૂરી આપી. તારી બધી ઈચ્છા સંતોષી.
ઓલ યોર વિશીસ, તારી બધી ઈચ્છા, બટ પરંતુ વિરોધી વાક્ય કહેવાય. બટથી આપણે વિરોધી વાક્ય ફર્સ્ટ સેમિસ્ટરમાં સમજી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે બટ છે એવું કહે છે બાવળ કે મેં તારી બધી જ વિશેષ ઈચ્છાઓ પૂરી કરી તો પણ, છતાં પણ, સ્ટીલ હજી સુધી, સ્ટીલ પણ આપણને હજી સુધી કહેવાય, પણ હજી સુધી યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. હેપી એટલે સુખી, આનંદિત, અને સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. હજી પણ તું સંતુષ્ટ નથી. શું કહે છે? મેં તારી બધી જ ઈચ્છાઓને માન્ય રાખી છે, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, બટ પરંતુ હજી સુધી, પરંતુ સ્ટીલ એટલે હજી સુધી યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, તું હજી ખુશ અને સંતુષ્ટ નથી. નાવ હવે આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને આઈ વિલ ગીવ યુ લાસ્ટ ચાન્સ, હું તને એક તક આપીશ. ચાન્સ એટલે તક. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચાન્સ એટલે તક. બરાબર છે? હું તને લાસ્ટ છેલ્લી તક આપું છું. ટેલ મી, મને કહે, વોટ ડુ યુ વિશ. તારે તું શું ઈચ્છે છે? વોટ ડુ યુ વિશ. તારી છેલ્લી ઈચ્છા શું છે? તું હવે શું ઈચ્છે છે? તારી ઈચ્છા શું છે? મને જણાવ. બબુલ ટ્રી બહુ કહેવાય કે જે વૃક્ષોની જે રાણી છે એ પોતે એને કહે છે કે હવે તારે શું જોઈએ છે. એને બાવળના ઝાડને જ્યારે રડતા જુએ છે ત્યારે ફરીથી એક વખત હસતા મૂળે એ પ્રગટ થાય છે અને બાવળ, ડિયર બાવળ, બબુલ ટ્રી એવું એને સંબોધન સાથે એને કહે છે કે મેં તારી બધી જ ઈચ્છા પૂરી કરી છે, બટ પરંતુ હજી યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, પરંતુ હજી તું સંતુષ્ટ કે ખુશ નથી લાગતું. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને માત્ર એક તક આપીશ. ટેલ મી વોટ ડુ યુ વિશ. તારી શું ઈચ્છા છે? હું તને હવે છેલ્લી તક આપવા માગું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને ખ્યાલ આવી ગયો હશે. જોઈએ આગળનો પેરેગ્રાફ. ધ બબુલ ટ્રી બબુલ સેડ ટુ ધ વનદેવી. બબુલ જે છે એ વનદેવીને કહે છે, નાવ આઈ હેવ, જો મુખ્ય વાત છે, નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. મને હવે શું સમજાઈ ગયું છે. મને જે આની વાત છે કે મને હવે પાઠ ભણાઈ ગયો છે. હું પાઠ ભણી લીધો, મને સમજાઈ ગયું છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ. મારે કોઈ સોનેરી પત્તા નથી જોઈતા. મારે સોનેરી પત્તા, ગ્લાસ લીવ્સ ઓફ બ્રોડ સોફ્ટ લીવ્સ, કાચના પાંદડા અથવા પહોળા કે કૂણા પાંદડા નથી જોઈતા. શું કહે છે? આઈ ડોન્ટ વોન્ટ, હું ઈચ્છતો નથી કંઈ ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પત્તા, ગ્લાસ લીવ્સ એટલે કે કાચના પત્તા, ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ કે અથવા બ્રોડ એટલે બ્રોડ એટલે મોટા પહોળા, સોફ્ટ લીવ્સ એટલે કે કોમળ કૂણા પત્તા મારે જોઈતા નથી. આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ. હું રિયલી એટલે રિયલમાં જે હતું વાસ્તવિક બબુલ ટ્રી. આઈ વોન્ટ ટુ રિયલ બબુલ ટ્રી. મારે વાસ્તવિક બબુલ ટ્રી એટલે કે જે હતું એનું એ જ મારે સાચા બાવળનું ઝાડ થવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. મહેરબાની કરી પ્લીઝ ગીવ મી, મને આપો, બેક માય લીવ્સ, મારા પાંદડા, એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ, અને લાંબા મારા જે વ્હાઇટ થ્રોન્સ હતા, સફેદ કાંટા, એ મને તમે પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું એની સાથે હંમેશા, આઈ ઓલવેઝ બી હેપી, હું તેની સાથે હંમેશા ખુશ રહીશ, એન્ડ અને કન્ટેન્ટેડ વિથ ધેમ. કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ રહીશ, વિથ ધેમ તેમની સાથે હું હંમેશા સંતુષ્ટ રહીશ. એટલે એને બાવળને એની વાસ્તવિકતા જે છે ભૂલ સમજાઈ ગઈ, એને પાઠ ભણાઈ ગયો કે મારે કોઈ પ્રકારના સોનેરી પત્તા નથી જોઈતા, મારે ગ્લાસ લીવ્સ એટલે કે કાચના પાન પણ નહીં, કે બ્રોડ સોફ્ટ લીવ્સ કે પહોળા જે સોફ્ટ કૂણા પાંદડા પણ નથી જોતા. મારે એક વાસ્તવિક મારું જે બબુલનું ઝાડ છે એ મારે બનવું છે. મહેરબાની કરીને તમે મને મારા પાન અને મારા જે લોંગ વ્હાઇટ થ્રોન્સ છે મને પાછા આપો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું હંમેશા તેની સાથે ખુશ રહીશ. બરાબર છે? જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ.
The Vandevi gave it back its small green leaves and thorns. શું કરે છે વનદેવી? વંદીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. ધ વનદેવી ગેવ એટલે આપ્યા. ગીવનું ભૂતકાળનું રૂપ છે ગીવ. શું થશે? ગીવનું પાસ્ટ ફોર્મ થાય ગેવ. બેક એટલે પાછું આપવું. સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થ્રોન્સ. સ્મોલ એટલે નાના લીલા પાન એન્ડ થ્રોન્સ અને કાંટા એને પાછા આપ્યા. ધેન પછી ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. તે પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં પહેરવેશમાં હંમેશ માટે ખુશ ઊભું રહ્યું. ફોર એવર એટલે હંમેશ માટે. બબુલ ટ્રી સ્ટૂડ એટલે ઊભું રહ્યું. હેપીલી એટલે ખુશી. ઇન ઇટ્સ ઓરિજિનલ એટલે કે વાસ્તવિક. ઓરિજિનલ અને રિયલ શબ્દ એકબીજાના સમાનાર્થી કહી શકાય. ઓરિજિનલ એટલે કે રિયલ. ઓકે. એવરગ્રીન એટલે પૂરેપૂરું જેને કહેવાય લીલું ડ્રેસ પહેર્યો હોય, પોશાક પહેર્યો હોય. ફોર એવર એટલે હંમેશ માટે. ફોર એવર હંમેશ માટે એટલે આપણે કહી શકીએ ઓલવેઝ પણ કહી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા બધા સ્પેલિંગો છે એ પણ આપણે ધ્યાન રાખવાના છે. હવે આપણે ત્યાંથી સ્ટાર્ટ કર્યું તે સ્પેલિંગોની ચર્ચા કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે લેશન પૂરું કરીએ છીએ, પણ થોડા સ્પેલિંગો જે છે એ આગળના જોઈ લઈએ. તો એટ જે છે એનું ખાધું એવું કહેવાય. ઈટ એટલે ખાધું એટલે ખાઈ લીધું એમ. તો ઈટનું થાય ખાવું. ફીલનું ફેલ થાય પુરસ્કાર અનુભવ્યું. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ. વોઝ ટીયર્સ એટલે આંસુ. ક્રાઇડ એટલે બૂમ પાડવી, જોરથી બૂમ પાડવી કે રડવું જોરથી. પ્લીઝ સેવ મી, પ્લીઝ એ મહેરબાની કરી મને બચાવો. વનદેવી એપિયર એટલે હાજર થવું. વિથ અ સ્માઇલ એટલે હસતા હસતા. ઓન હર ફેસ એટલે તેના ચહેરા ઉપર. પછી ગ્રાન્ટેડ એટલે ઈચ્છા પૂરી કરવી. વિશ ગ્રાન્ટેડ એટલે તારી જે ઈચ્છા હતી મેં પૂરી કરી. સ્ટીલ હજી બટ સ્ટીલ યુ નોટ હેપી. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. બરાબર. સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. અને કન્ટેન્ટ એટલે પણ શું થાય વિદ્યાર્થી મિત્રો? સંતુષ્ટ. ના આઈ વિલ ગીવ અ ચાન્સ એટલે કહેવાય ટર્ન, વારો કહેવાય, એક તક આપવી. ઓપોર્ચ્યુનિટી પણ કહી શકાય. ઓપોર્ચ્યુનિટી. ટેલ વોટ ડુ યુ વિશ એટલે ઈચ્છા. બબુલ ટ્રી સે ટુ વનદેવી નાવ આઈ હેવ લર્ન્ટ લેશન. મને પાઠ ભણાઈ ગયો. ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાન. બ્રોડ એટલે કે વિશાળ. સોફ્ટ લીવ્સ એટલે કૂણા પાંદડા. રિયલ એટલે કે વાસ્તવિક, જેને કહેવાય કે ઓરિજિનલ, એનું સમાનાર્થી શબ્દ છે. પ્લીઝ એટલે મહેરબાની કરીને. લીવ્સ વ્હાઇટ થ્રોન કન્ટેન્ટ વિથ ધેમ હંમેશા તેની સાથે ખુશ રહીશ. વનદેવી સ્મોલ ગ્રીન લીવ્સ નાના પાંદડા એમને પાછા આપે છે. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇટ્સ ઓરિજિનલ ગ્રીન લીવ ફોર તે હંમેશ માટે હવે પોતે તેના મૂળ પોશાકમાં હંમેશ માટે તે ખુશ ઊભું હતું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આપણું જે લેશન છે એને આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના જે ક્વેશ્ચન આન્સર તમારી ગ્રાઇડ તમારી પાસે હોય તો તમે એ ગ્રાઇડમાંથી અબાઉટ 15 યા 20 એટલે કે 15 કે 20 જેટલા પ્રશ્નો તે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો, જેથી તમને ક્વેશ્ચન આન્સરમાં પણ ખ્યાલ આવે. અને આપણે પાઠમાં કંઈ તમને તકલીફ પડતી હોય તો વારંવાર તમે મને કોન્ટેક કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. તો આપણે આગળની જે એક્સરસાઇઝ છે એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો તમે આટલી બાબતો નોટ ડાઉન કરી લેશો. થેન્ક યુ સ્ટુડન્ટ.